નામ જીતુભાઈ પટેલ। આજે આ યાત્રા અહીંયા પહોંચી તમે કેવો અનુભવ કર્યો? અનુભવ તો એવો છે કે મેં બાપુનો પહેરવેશ પહેર્યો છે અને બાપુના પહેરવેશ પહેરવાથી જો આટલું બધું માન સન્માન અને ઇજ્જત મળતી હોય અને બાપુના હાવભાવથી પરિવર્તન આવતું હોય, સત્ય અહિંસા પ્રેમ અને કરુણાનો જે સંદેશ લઈને આખા વિશ્વમાં બાપુએ જે ચળવળ ચલાવેલી એનો આજે 95 વર્ષ પૂરા થયા છે। 1930માં બાપુએ આ દાંડી યાત્રા કરેલી હતી અને સવિનય કાનૂન ભંગ કરવા માટે મીઠાનો સત્યાગ્રહ કરેલો હતો અને આખા દેશને જગાવી દીધેલો હતો। હું તો કહું કે આખા વિશ્વને જગાવી દીધેલું હતું બાપુએ। અને આજે વિશ્વને જો કોઈ જરૂરત હોય તો બાપુના સિદ્ધાંતની છે, બાપુના વિચારધારાની છે। કારણ કે આજે વિશ્વમાં જે પરિવર્તન આવી રહેલું છે અને એકબીજાને મારકાપ કરવા જઈ રહ્યા છે એ આપણા માનવ સહજ એ નથી। કારણ કે આજે માનવને એકબીજાના પ્રેમ ભાવની જરૂર પડે છે। જ્યારે કુદરતનો પ્રકોપ પડે છે ત્યારે કેમ એકબીજાના દેશો એકબીજાના માનવતા રીતે મદદ કરવા દોડી જાય છે। તો હું તો કહું છું કે બાપુએ જે શસ્ત્રોનો ત્યાગ કરેલો હતો એ શસ્ત્ર જો બધા દેશો માંડી વાળે અને માનવ કલ્યાણ માટે, જીવ સૃષ્ટિ માટે જો આગળ આવીને પોતાનું એ આપે, બલિદાન આપે તો કદાચ આ વિશ્વ આપણું આ જે પૃથ્વી છે, આ ધરતી માતા છે એ કદાચ પ્રેમ ભાવ અને કરુણાથી એકદમ ખદબદી આમ મગમગ થઈ જાય। 4 દિવસની યાત્રામાં લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો? 4 દિવસની યાત્રામાં લોકોનો એવો હોય કે લોકો ખાલી જોઈને એટલે જ બાપુ એમ કે ગાંધી બાપુ આજે બી જીવન છે, ગાંધી બાપુના વિચારો જીવન છે અને બાળકોનો જે ઉત્સાહ અને બાળકોનો યુવાન અને જે વડીલોનો જે ઉત્સાહ છે સામેથી જ એ લોકો પોતે એમ સમજો કે પ્રણામ કરી દે કે ગાંધી બાપુ। મેં તો ખાલી પહેરવેશ પહેરેલો છે પણ લોકો પોતાના ઇમથી જ એમ કહી દે છે કે બાપુ ચાલ્યા। યુવાનોને સંદેશ આપીશ કે તમે આજે જે આ જે યાત્રા જે ચાલી રહેલી છે એ ખૂબ સરળ અને શાંત છે અને તમે તમારા જીવનમાં એકદમ સત્ય અહિંસા પ્રેમ અને કરુણાથી ચાલશે, બાપુના સિદ્ધાંતોથી ચાલશે તો ખૂબ ખૂબ આગળ વધશો। થેન્ક યુ મિત્રો। 9 એપ્રિલ 2025 ऐतिहासिक महोत्सव कार्यक्रम में અત્યારે સ્ટેજ પર આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિભાગના ખૂબ જ સક્રિય અને મેન્ટો લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈજી, ભારત દેશના સ્વચ્છતા અભિયાનના એમ્બેસેડર અને મારા ખાસ નિકટના મિત્ર શ્રી ઓમ મિશ્રાજી, બીજા ગાંધી પરિવારના સભ્યો માનનીય કૃષ્ણા કુલકર્ણીજી, એવા બીજા ગાંધી પરિવારના સભ્ય શ્રી સમીરભાઈ પરીખજી, નીલુબેન કુલકર્ણીજી, અમારા ટ્રસ્ટના ઉપપ્રમુખ અને ગાંધી પરિવાર સાથે જોડાયેલા ગાંધી વિચારક એવા પરિમલભાઈ દેસાઈજી, હાર્દિકભાઈ દેસાઈ, અમારા સમાજના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ અને વર્તમાન કોળી સમાજ મંડળના નવનિયુક્ત મંત્રી શ્રી માનનીયભાઈ શ્રી પ્રકાશભાઈ, અને હું તો એમ કેમ છું કે આપણે વચ્ચે આજે સાક્ષાત ગાંધીજી પ્રગટ થયા છે। ગાંધી બાપુ એવા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ, હાલ તો એમનું નામ ન લઈ શકો પણ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ છે। એમના સાથી મૌલાના આઝાદ
જે ઓલપાડ ડિસ્ટ્રિક્ટથી આવે છે મોડાના અધ્યક્ષ બીજા પ્રોફેસર કિશોરભાઈ દેસાઈ, અમારા વિભાગના અગ્રણી અને દાતા શ્રી મહેશભાઈ પાંછિયાભાઈ, ભાઈ શ્રી મોહનભાઈ, મારા તલંકર ઉંબર વિસ્તારના આગેવાન ભાઈ શ્રી ભીખુભાઈ અને ગાંધી વિચારક નવનીત મામા, ગામના અમારા મહારાજ શ્રી ચેતનકુમાર, ભાઈ શ્રી જયેશભાઈ, માસી સમાજના પ્રમુખ ભાઈ શ્રી કિશોરભાઈ, વિભાગના અગ્રણી દાતા શ્રી એવા અર્જુનભાઈ, મિત્રો આપ સૌ ભાઈઓ બહેનો વડીલજનો અને યુવાન મિત્રો પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ 9 એપ્રિલ 1930 ની અંદર આ ભીમરાળની ભૂમિ પર ઇતિહાસ રચ્યો હતો મિત્રો. એના આજે 95 વર્ષ પૂરા થાય છે અને 95 વર્ષ આજની તારીખમાં પૂરા થાય છે, જે નિમિત્તે અમે આ એક મહોત્સવ રાખ્યો છે અને ખાસ આમંત્રિત કર્યા છે અમારા વિભાગના એમએલએ ભાઈ શ્રી સંદીપભાઈ દેસાઈજીને અને ગાંધી પરિવારના નજીકના સદસ્યો કૃષ્ણા કુલકર્ણી જે બેંગ્લોરથી આવ્યા છે મિત્રો, એમના ધર્મપત્ની નીલુ કુલકર્ણી પણ બેંગ્લોરથી આવ્યા છે મિત્રો. આજે પણ એ ગાંધીજીનો પરિચય આપી શકે એવા અમે તમે અઠવાડિયા પર પેપરમાં જોયું છે કે નીલમ ગાંધી એક્સપાયર થઈ ગયા અને એ નવસારીમાં ને એ નીલમ ગાંધી 2016 જે હવે કાર્યક્રમ કરેલો ત્યારે પણ આ મેદાન પર જ્યાં ગાંધી બાપુએ જાહેર સભા કરેલી મેદાન પર આવ્યા હતા પરિમલભાઈ ભાઈની સાથે, અને જ્યારે એના વક્તવ્યમાં એવું બોલ્યા હતા કે આજે આ માહોલ જોઈને આ ભીમરાળની ભૂમિ પર જાણે ગાંધી બાપુ રામ રામ બોલતા હોય એવું એમણે નિવેદન કરેલું હતું અને તે સમયે તમામ પબ્લિકે એને સ્વીકારી લીધા હતા મિત્રો. પણ હમણાં અઠવાડિયા 10 દિવસ પણ એમનું નિધન થયું છે. ત્યાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે પરિમલભાઈ સાથે ગયા હતા અને ટૂંકા જ ગાળાની અંદર અમે આ મેસેજ આપ્યા તો એમના દીકરા સમીરભાઈ પરીખ એ આપણે વચ્ચે ઉપસ્થિત થયા છે. આ ગાંધી પરિવારની એક મહાનતા છે મિત્રો.